વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને મંગળવારે કહ્યું કે હેપેટાઇટિસ ઇન્ફેક્શનને કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે. આ રોગ વિશ્વભરમાં દર વર્ષે 1.3 મિલિયન લોકોના મૃત્યુ માટે જવાબદાર છે. તે ક્ષયરોગ જેવા રોગોની સમાન શ્રેણીમાં આવે છે, જે મોટાભાગના ચેપી મૃત્યુનું બીજું મુખ્ય કારણ માનવામાં આવે છે. WHO 2024 ગ્લોબલ હેપેટાઇટિસ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 187 દેશોના નવા ડેટા દર્શાવે છે કે વાયરલ હેપેટાઇટિસથી થતા મૃત્યુની સંખ્યા 2022માં વધીને 13 લાખ થવાનો અંદાજ છે, જે 2019માં 11 લાખ હતો. તેમાંથી 83% મૃત્યુ હેપેટાઇટિસ બી અને 17% હેપેટાઇટિસ સીને કારણે થયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હેપેટાઇટિસ બી અને સીના ચેપને કારણે વિશ્વભરમાં દરરોજ 3500 લોકો મૃત્યુ પામી રહ્યા છે. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.